હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસિપીમાં તમારું સ્વાગત છે। આજે જે લોકોને દૂધીનું શાક નથી ભાવતું તે લોકો માટે સ્પેશિયલ રેસિપી છે। તો ફ્રેન્ડ્સ, રેસિપીને લાસ્ટ સુધી જોજો। રેસિપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। આજનું આ શાક બનાવવા માટે અડધો કપ મગની દાળને 15 મિનિટ પહેલાં પલાળી લઈશું। 500 ગ્રામ દૂધી લઈશું, 2 નંગ ટામેટાં લઈશું, 2 નંગ ડુંગળી લઈશું અને 4 નંગ લીલા તીખા મરચાં લઈશું। હવે દૂધીને આપણે રફલી સમારી અને મિક્સી જારમાં લઈ લેવાની છે। ત્યારબાદ એમાં પલાળેલી મગની દાળ લઈ લઈશું, 5-6 લસણની કળી અને લીલા મરચાં લઈ લઈશું। ત્યારબાદ એમાં થોડાક ધાણા અને 2 ચમચી જેટલું દહીં એડ કરી લઈશું અને એની પેસ્ટ રેડી કરી લઈશું। તો પેસ્ટ આપણે એકદમ સ્મૂથ આ રીતે રેડી કરવાની છે। તૈયાર કરેલી આ પેસ્ટને પેનમાં કાઢી લઈએ। હવે પેસ્ટમાં આપણે 5 ચમચી જેટલી હળદર, અડધી ચમચી સ્વાદ મુજબ મીઠું અને 2 ચમચી તેલ એડ કરી લઈશું અને હવે ગેસના મીડિયમ ફ્લો પર એને સાતળી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, રેસિપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો પેસ્ટ જેમ જેમ સતળાતી જાય છે તેમ તેમ ઘટ થતી જાય છે અને હવે એ તળિયાને પણ છોડતી જાય છે। તો હવે એ કમ્પ્લીટ સતળાઈ ગઈ છે અને ભેગી પણ થવા લાગી છે। તો એકવાર આપણે ચેક કરી લઈએ કે એ હાથ ઉપર ચીપકે છે કે નહીં। તો હાથ ઉપર ચીપકતી નથી એટલે આપણે આ પેસ્ટ કમ્પ્લીટ સતળાઈ ગઈ છે। તો એને ઓઇલથી ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે લઈ લઈશું અને ચમચીની મદદ વડે એને ઠંડી થયા બાદ એને થાળીમાં પલટાવી લઈશું અને એના સીધા તળિયાવાળા વાસણને ઓઇલથી ગ્રીસ કરી તે વાસણ વડે જ આપણે પેસ્ટને એકદમ સરસ સેટ કરી લઈશું અને પેસ્ટ આ રીતે સેટ થઈ જાય પછી એને સહેજ ઠંડી થવા દેવાની છે। ત્યારબાદ એને થાળીમાં પલટાવી લઈશું અને સ્ક્વેર શેપના પીસ રેડી કરી લઈશું। તો આ રીતે ચોરસ પીસ એના રેડી થયા છે। તો આપણે બધા જ પીસને ખુલ્લા કરી લઈશું અને હવે એનું શાક બનાવવાનો વારો છે। તો એના માટે કઢાઈમાં આપણે નાની 1 વાટકી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું। રાઈ ફૂટવા લાગે એટલે એમાં અડધી ચમચી જીરું અને થોડીક હિંગ એડ કરી લઈશું। હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। તો આપણે આ 2 નંગ ડુંગળી લીધી હતી એને ઝીણી સમારી લીધી છે। હવે એને થોડી વાર માટે આપણે સાંતળી લઈશું। ડુંગળી સહેજ સતળાય એટલે એમાં 1 ચમચી લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું અને આ પેસ્ટને પણ આપણે થોડી વાર માટે સાંતળીશું। તો હવે આમાં બેઝિક મસાલા એડ કરી લઈએ। તો અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણાનો પાવડર અને અડધી ચમચી સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। હવે આ મસાલાને સહેજ સાંતળીશું। તો મસાલાને આપણે બહુ વાર સાતળવાના નથી, નહીતર એ બળવા લાગશે। તો એમાં 2 ટામેટાની પ્યુરી એડ કરી લઈશું અને પ્યુરીને આપણે થોડી વાર માટે સાતળીશું। તો પ્યુરી સારી રીતે સતળાઈ ગઈ છે અને ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। તો હવે આપણે એમાં પાણી એડ કરીશું અને તેને ગ્રેવી સાથે હલાવી મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં ઘરની ફ્રેશ 1 ચમચી મલાઈ એડ કરીશું, જેનાથી શાકનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે અને ગ્રેવી પણ એકદમ ક્રીમી લાગે છે। હવે જો શાકમાં ગળપણ જોતું હોય તો 1 ચમચી એમાં ખાંડ એડ કરીશું। તો ખાંડ નાખવી એ એકદમ ઓપ્શનલ છે, તમે તમારા ટેસ્ટ મુજબ એમાં નાખી શકો છો અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। ગ્રેવી હવે ઉકળવા લાગી છે તો આપણે તૈયાર કરેલા પીસ એમાં એડ કરી લઈશું। હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને દૂધીના આ બાઇટ્સમાં
ગ્રેવી સારી રીતે સેટ થઈ જાય એટલા માટે આપણે એને 2 મિનિટ હજુ ગેસ પર રહેવા દઈશું. શાક આપણું રેડી થઈ ગયું છે તો તેને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને તેના ઉપર લીલા ધાણા ભભરાવી લઈશું અને શાકને સર્વ કરી લઈશું. તો જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય તેવા આ શાકની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. અને હા, તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.